હવે અન્ય સમાચારો પર નજર કરીશું। વડોદરાથી સમાચાર। વડોદરામાં ગણેશ પ્રતિમા પર ઈંડા ફેંકનારા ઝડપાયા છે। પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે। જુનેદ ઉર્ફે મોટો મગર અને જાવેદ ઉર્ફે નાનો મગર પકડાયો છે। મદાર માર્કેટના ધાબા પરથી ગણેશ પ્રતિમા પર 5 ઈંડા ફેંક્યા હતા અને પાણી ગેટ માંડવી રોડ પરથી પસાર થતી મૂર્તિને નિશાન બનાવી હતી। આરોપીઓએ શહેરની કોમી શાંતિ ડહોળવાનું કાવતરું રચ્યું હતું। પોલીસે અગાઉ એક સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને અગાઉ પકડાયેલા 2 આરોપી હાલ 3 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। તો કાવતરામાં અન્ય આરોપીઓની પણ સંડોવણી હોવાની શક્યતા છે। હાલમાં પોલીસની વધુ તપાસ યથાવત છે। આ તરફ વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવા મામલે મોટો ખુલાસો થયો છે। તો આરોપીઓએ ગણેશોત્સવ દરમિયાન તોફાન કરવા પૂર્વ આયોજિત ષડયંત્ર રચ્યું અને વાડી ખાનગાહ મોહલ્લામાં માફિયા ગેંગની બેઠક મળી હતી। શ્રીજીની કોઈ પણ સવારી નીકળે તેના પર ઈંડા ફેંકવાનો પ્લાન કર્યો હતો અને પોલીસે પકડેલા આરોપીઓની કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ પૂછપરછ કરી છે। આરોપીઓ સિમીના સ્લીપર સેલ સાથે સંકળાયેલા હોવાની આશંકા છે અને માફિયા ગેંગના ગ્રુપમાંથી રાતોરાત મેસેજ ડિલીટ થયા। સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનુ, ગણેશોત્સવ પહેલા આ ગેંગે પહેલાથી જ ષડયંત્ર બનાવ્યું હતું અને પ્લાન બનાવીને આખી ઘટનાને અંજામ આપ્યો છે। શું વધુ વિગતો? વિની, વડોદરાના ગણેશોત્સવમાં કાંકરીચારો કરવા માટેનો આ પ્રયત્ન થયેલો। શ્રીજીની જયારે મૂર્તિઓ નીકળે ત્યારે જ ઈંડા ફેંકવા એવો એક ખુલાસો પણ થઈ રહ્યો છે। આરોપીએ ગણેશોત્સવ દરમિયાન તોફાન કરવાનું પૂર્વ નિયોજિત ષડયંત્ર રચ્યું હોય એવી વિગતો બહાર આવી રહી છે। વાડીના ખાન મહોલ્લામાં માફિયા ગેંગની જે મિટિંગ મળી હતી અને આ મિટિંગમાં કુલ 7 સભ્યો હાજર હતા એવી પણ વિગતો મળી રહી છે। અત્યારે તો પોલીસ, કેન્દ્રીય એજન્સીઓ પણ આમાં તપાસમાં જોડાઈ છે। આરોપીઓ સિમીના સ્લીપર સેલ સાથે સંકળાયેલા છે કે કેમ એ પણ આશંકા છે, એને લઈને તપાસ કરવામાં આવી રહી છે। આજે માફિયા ગેંગ ગ્રુપ બનાવવામાં રાતોરાત મેસેજ ડિલીટ થયા હતા। સાયબર ક્રાઇમ અત્યારે આ દિશામાં પણ તપાસ કરી રહી છે। એટલે એક ષડયંત્ર હોય કે ગણેશોત્સવ દરમિયાન જ કાંકરીચારો કરવો અને આવી રીતે પ્લાન કરી અને ઉશ્કેરણીજનક કૃત્ય કરવું એવો પ્લાન હોય એવું અત્યારે લાગી રહ્યું છે। જી વિની। જી માનુ, આભાર સમગ્ર માહિતી બદલ।